ડૉક્ટર રમાકાંત પાંડા, એશિયન હાર્ટ હોસ્પિટલ મુંબઈ, જે દુનિયામાં સેકન્ડ બાયપાસ સર્જરી માટે પ્રથમ કક્ષાના ડૉક્ટર છે, કે તમારે એક બાયપાસ થઈ ગયું 50, 55, 60, 75, બીજું બાયપાસ તમારે 85, 90, 95, 98 વર્ષની ઉંમરે આવ્યું, બહુ ડેલિકેટ ઓપરેશન થઈ ગયા. એની માટે ડૉક્ટર રમાકાંત પાંડામાં એના હાથ માટે કહેવાય છે 99.999 સક્સેસ રેટ છે. એ ડૉક્ટર રમાકાંત પાંડા, એમનો ઇન્ટરવ્યૂ અમે મુંબઈમાં યુવક મંડળમાં 1800 યુવકોની હાજરીમાં લીધેલો, ત્યારે એમણે કહ્યું કે હું જે ગામડામાં ઓરિસ્સામાં ઉછર્યો ત્યાં કોઈ પ્રાઇમરી સ્કૂલ હતી નહીં. મારી માં રોજ 3 કિલોમીટર મને તેડીને બાજુના ગામડામાં ભણવા રહી જતી, અને હું સ્કૂલમાં ભણું ત્યાં સુધી આજુબાજુના ખેતરમાં ખેત મજૂર તરીકે કામ કરતી, કારણ કે મારા મા અને બાપ બંને ખેત મજૂર હતા. અમારી પાસે જમીન અને ખેતર પણ નહોતું. પણ એક અભણ બાય, એના મનમાં એમ હતું કે મારે મારા દીકરાને મોટો ડૉક્ટર બનાવવો છે. એટલે ગામમાં બધાને કહેતી ફરે કે કોઈ સારા ડૉક્ટરની સમાચાર આવે છાપામાં તો મને કહેજો ને. એમ કરતાં કરતાં પોતાના બાળકને ભણાવ્યો. પછી એમને સ્કોલરશિપ્સ ને મેરિટ્સ ને બધું એ પ્રમાણે મળ્યું, અને આટલા મોટા હાર્ટ સર્જન થયા. એના કરતાં તો આપણી પાસે સારા રિસોર્સિસ છે. તો તમારા ક્ષેત્રમાં તમારે ડેપ્થ